A very good morning to all. So today we are going to start our second unit, which is laws of utility. Here are the points which are included in this chapter and which we are going to discuss. First of all, meaning of utility is there. Then utility is a relative concept. Types of utility, measurement of utility, how we can measure the utility. Utility ની કેટલી types છે, like form utility, place utility, time utility. These are the types of utility and how we can measure the utility. આમ તો છે ને આપણે યુટિલિટીને એક યુઝફુલનેસ તરીકે યુઝ કરી શકીએ વર્ડ કે એનો યુઝ કેવો છે, રાઈટ. દેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુટિલિટી, basic assumptions of the utility analysis. Next is total utility and marginal utility. Then laws are there. Law of diminishing marginal utility. Second law is law of equimarginal utility. And the third law is law of demand derived from the law of diminishing marginal utility. And the fourth is law of demand derived from the equimarginal utility. Yes, આ diminishing marginal utility અને equimarginal utility ના લો ઉપરથી લો ઓફ ડિમાન્ડ જે આપણને મળે છે એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરશું. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ લિમિટેશન્સ ઓફ યુટિલિટી એનાલિસિસ, કે આ જે યુટિલિટી એનાલિસિસ આપણે આખું કરીએ છીએ એની કેટલી લિમિટેશન્સ છે. સો ધીઝ ઓલ આર ધ પોઈન્ટ્સ. લેટ અસ સ્ટાર્ટ with the first point, which is meaning of utility. The term utility in economics is used to denote the quality in a goods or services by which our wants are satisfied. Yes, any of the goods or services જેમાં હ્યુમન નીડ્સ છે, હ્યુમન વોન્ટ્સ છે, એને સેટિસ્ફાઈ કરવાની કેપેસિટી હોય, એની ક્વોલિટી હોય, એને આપણે યુટિલિટી તરીકે યુઝ કરી શકીએ. કોમન મેન માટે શું યુટિલિટીનો મિનિંગ થાય? ઇટ મીન્સ સેટિસ્ફેક્શન, રાઈટ. ફોર અ કોમન મેન યુટિલિટી મીન્સ સેટિસ્ફેક્શન. સો in other words, utility is defined as the want satisfying power of a commodity. Yes, how a particular commodity can satisfy human wants. કોઈ પણ કોમોડિટી છે એ કેવી રીતે હ્યુમન વોન્ટ્સ છે, ડિફરન્ટ વોન્ટ્સ છે એને સેટિસ્ફાઈ કરી શકે છે, દેટ ઇઝ નોન એઝ યુટિલિટી. બટ એઝ આઈ હેવ ટોલ્ડ યુ, કોમન મેન, ફોર અ કોમન મેન યુટિલિટી મીન્સ સેટિસ્ફેક્શન. આપણે કોઈ પણ વસ્તુની યુટિલિટી, યુઝફુલનેસને શું કહીએ? સેટિસ્ફેક્શન. મારી પાસે સેલફોન છે તો એની યુટિલિટી મારી માટે શું છે? એમાંથી હું કોલ કરી શકું છું, સોશિયલ મીડિયા એક્સેસ કરી શકું છું, કેમેરા યુઝ કરું છું. તો આ બધી જે યુટિલિટી છે એ મારી માટે સેટિસ્ફેક્શન છે. યસ, આઈ એમ સેટિસ્ફાઈડ કે હું મારા સેલફોનને પ્રોપરલી યુઝ કરી શકું છું અને મને એમાં સેટિસ્ફેક્શન મળે છે. સો ફોર અ કોમન મેન utility means satisfaction. Say for example, food has a utility because it can satisfy human hunger. Yes, when we are hungry, આપણે સૌથી પહેલી ડિમાન્ડ શું કરીએ? ફૂડ, કંઈક ખાવું છે, કંઈક જમવું છે. તો ફૂડ છે એમાં યુટિલિટી છે because we can consume it and we can satisfy our hunger with the help of food. તો આવા કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો કે જે વસ્તુ તમારી વોન્ટ્સને સેટિસ્ફાઈ કરતી હોય. વ્હીકલ છે તો તમારે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી કેટલી ઇઝી થઈ જાય છે બિકોઝ ઓફ ધ વ્હીકલ્સ. તો આ આપણી વોન્ટ્સ છે એ સેટિસ્ફાઈ કરે છે. સો વી કેન કન્સિડર ઇટ એઝ અ utility. So any of the commodity which possesses or which can satisfy the human wants, આપણે એને યુટિલિટી તરીકે કન્સિડર કરી શકીએ. Now, in economics, utility refers to the capacity of a commodity to satisfy human wants. We can say that a commodity has a utility only if it can satisfy any of the human wants. Yes, અહીંયા એવું કહે છે કે આપણે કોઈ પણ કોમોડિટી છે ને એ હ્યુમન વોન્ટ સેટિસ્ફાઈ કરી શકીએ ને તો જ એવું કહી શકીએ કે આ કોમોડિટી છે એની યુટિલિટી છે, એની યુઝફુલનેસ છે. બટ ઇફ દેટ કોમોડિટી ફેલ્સ ટુ સેટિસ્ફાઈ હ્યુમન વોન્ટ્સ, એટ દેટ ટાઈમ વી કેન નોટ સે દેટ ધીસ કોમોડિટી પોઝેસ યુટિલિટી.
It should always satisfy human wants. Now, we are going to understand with the help of three different ways. The first thing is that utility does not refer to objective quality of the commodity. It means કે શેમાંથી બન્યું છે, કોઈ પણ કોમોડિટી છે એની ઓબ્જેક્ટિવ ક્વોલિટી કેટલી છે ને એની સાથે યુટિલિટીને કોઈ કન્સર્ન નથી. એક્ઝામ્પલથી સમજીએ કે ઇટ ઇઝ ટ્રુ દેટ કોઈ પણ ફૂડ છે ઇટ હેઝ સમ કેમિકલ પ્રોપર્ટીઝ, રાઈટ, કે ફૂડમાં કંઈક તો કેમિકલ્સ છે, પેસ્ટિસાઇડ્સ છે એની હોય જ છે. બટ food helps us to satisfy our hunger. But in economics, if we talk about the economics, utility has nothing to do with the intrinsic power of goods. ઇકોનોમિકની ટર્મમાં છે ને ઇન્ટ્રિન્સિક પાવર એટલે એનો આંતરિક પાવર કેવો છે. કોઈ પણ ફૂડ છે એ આપણે એમ કીધું કે એમાં પેસ્ટિસાઇડ્સ છે કે એમાં કેમિકલ પ્રોપર્ટીઝ છે, પણ યુટિલિટીને એ કેમિકલ સાથે કોઈ કન્સર્ન નથી, રાઈટ. યુટિલિટી મીન્સ તમારી વોન્ટ છે એ સેટિસ્ફાય કરે છે. હા, ફૂડ છે એ તમારી હંગરને સેટિસ્ફાય કરે છે તો એમાં યુટિલિટી છે. પછી એમાં કેમિકલ પ્રોપર્ટીઝ છે, પેસ્ટિસાઇડ્સ છે, ઇઝ ડઝન્ટ મેક એની ડિફરન્સ. So, in economics, utility does not concern with the intrinsic power of goods. So, in economics, the concept of utility is used subjectively. અહીંયા આપણે ઓબ્જેક્ટિવલી નહીં પણ ઇકોનોમિક ટર્મમાં યુટિલિટીના કન્સેપ્ટને આપણે સબ્જેક્ટિવલી યુઝ કરીએ છીએ. Utility does not resides in commodity, but ઇટ રેસિડ્સ ઇન અવર માઇન્ડ. અહીંયા એવું કહે છે કે યુટિલિટી છે ને એ એક સાયકોલોજીકલ ટર્મ છે, એ કોઈ કમોડિટીમાં નથી, એ આપણા માઇન્ડમાં છે કે આપણે આ વસ્તુ યુઝ કરીને સેટિસ્ફાય થયા કે નહીં. ઇટ ડઝન્ટ મીન કે એનો પ્રોપર યુઝ કેટલો છે, એ કેવી કોઈ કમોડિટી છે એમાં યુટિલિટી છે કે નહીં, પણ આપણા માઇન્ડમાં જો સાયકોલોજીકલી આપણે સેટિસ્ફાય હોય ને એટ ધેટ ટાઈમ વી કેન સે દેટ ધીસ કમોડિટી possess utility. So, utility is purely a psychological concept. આ પણ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. સિગરેટ્સ, રાઈટ. સિગરેટ્સ છે એ બધા પર્સન માટે યુઝફુલ ન હોય. હવે જે લોકોને સ્મોકિંગની હેબિટ હોય એની માટે સિગરેટમાં યુટિલિટી છે, પણ જે લોકોને સ્મોકિંગની હેબિટ નથી એની માટે સિગરેટનો કોઈ યુઝ જ નથી. તો જો આવી રીતે સિગરેટ્સ છે એ કોઈ ફિઝિકલી ટર્મ આપણે આમ જોઈએ ને તો સિગરેટ ઇઝ ફિઝિકલી સેમ ફોર ઓલ ધ પર્સન્સ, રાઈટ, કે સિગરેટ છે એ સેમ જ છે બધા માટે. બટ ઇટ possesses utility only for those person who have habit of smoking, but it does not possess any utility for those who don't like smoking. So we can say that it is a psychological term and it does not matter કે ઓબ્જેક્ટિવ ક્વોલિટી કેવી છે એની સાથે કોઈ એનો કન્સર્ન નથી. બીજું એક્ઝામ્પલ લઈએ તો નોનવેજ, રાઈટ. નોનવેજ છે એ અમુક પર્સન માટે યુઝફુલ છે, પણ અમુક પર્સન જે લોકો વેજીટેરિયન છે, પ્યોર વેજીટેરિયન, એ લોકો માટે નોનવેજનો કોઈ યુઝ જ નથી. સો after all these things we can say that utility is a psychological term and it does not utility does not refer to the objective quality of the commodity, but it refers to the subjectively. It is used in subjective manner કે કઈ કોમોડિટીનો કોના માટે કેટલો યુઝ છે. Secondly, it should be noted here that utility does not mean usefulness. હવે અહીંયા એવું કહે છે કે યુટિલિટીનો ઓલવેઝ મિનિંગ છે ને યુઝફુલનેસ ન થાય. કેવી રીતે? ઇફ અ કોમોડિટી વિચ પોઝેસીસ યુટિલિટી મે ઓર મે નોટ બી યુઝફુલ. જો દરેક કોમોડિટીમાં છે ને કદાચ એવું બને કે યુટિલિટી તો છે જ, કે યુઝફુલનેસ છે જ, પણ એ ક્યારેક યુઝફુલ હોઈ શકે અને ક્યારેક યુઝફુલ ન પણ હોઈ શકે. એક જ એક્ઝામ્પલ લઈએ, ટેક્સ્ટ બુક્સ. તમારી જે ટેક્સ્ટ બુક્સ છે એ તમારી માટે યુઝફુલ છે, પણ તમારા પેરેન્ટ્સ માટે યુઝફુલ છે? ઓબ્વિયસલી નોટ. એટલે જો દરેક ટાઈમે એવું જરૂરી નથી કે કોઈ પણ કોમોડિટી છે એ બધા માટે યુઝફુલ જ હોય. ઇટ ડિપેન્ડ્સ ઓન પર્સન ટુ પર્સન. આપણે હમણાં જ સિગરેટ્સનું એક્ઝામ્પલ લીધું. સિગારેટ્સ છે, લિકર છે, આલ્કોહોલ છે, ડ્રગ્સ છે, પોઈઝન છે, આ બધી વસ્તુ છે ને એ જરાય યુઝફુલ નથી, બટ ધે ડુ possess યુટિલિટી ફોર ધોઝ હુ આર ફોન્ડ ઓફ ઇટ.
એવું નથી કે સિગરેટ છે, આલ્કોહોલ છે, એમાં કોઈ યુઝફુલ, એની કોઈ યુઝફુલનેસ જ નથી, એની યુટિલિટી જ નથી. હા છે, પણ કોની માટે? ઓનલી ફોર ધોઝ હુ આર હેબિચ્યુએટેડ ટુ ઇટ, કે જે લોકોને આની ટેવ, આદત છે, એની એડિક્શન છે, એવા લોકો માટે એની યુટિલિટી છે, પણ બીજા લોકો માટે એની કોઈ યુટિલિટી નથી. એન્ડ દેટ ઇઝ વાય આ બધી વસ્તુઓ છે, દેર આર ઇન્જરિયસ ટુ અવર હેલ્થ, બટ સ્ટીલ people pay for them because they found it useful for themselves. Thirdly, utility does not mean pleasure or enjoyment. Yes, હવે એવું કહે છે કે યુટિલિટી છે ને ઓલવેઝ એક પ્લેઝર અથવા એન્જોયમેન્ટ માટે ન હોય, કે કોઈ પણ કોમોડિટીની જો યુઝફુલનેસ છે એમાંથી આપણને હંમેશા કંઈક એન્ટરટેનમેન્ટ કે કંઈક સેટિસ્ફેક્શન મળતું હોય, આપણે એને એન્જોય જ કરતા હોય. એક્ઝામ્પલથી સમજીએ, મેડિસિન્સ છે એ તમને મજા આવે ખાવામાં? ઓબ્વિયસલી નોટ. બટ સ્ટીલ પેશન્ટ્સ કે જે લોકોને ડિફરન્ટ ડિસીઝ છે, દે હેવ ટુ કન્ઝ્યુમ મેડિસિન્સ બિકોઝ ઇનસ્પાઇટ ઓફ બિટરનેસ, કે કડવી દવાઓ હોય એ પણ ખાવી પડે. શું કામ? કે એવા ડિસીઝ છે કે એને ક્યોર કરવા માટે મેડિસિન્સ છે એ રિક્વાયર્ડ છે. તો મેડિસિન્સ છે એમાં કોઈ તમને એન્જોયમેન્ટ ન મળે, બટ સ્ટીલ ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ પેશન્ટ્સ, એન્ડ દેટ ઇઝ વાય વી કેન સે દેટ યુટિલિટી ડઝ નોટ મીન પ્લેઝર ઓર એન્જોયમેન્ટ. ગમે તેટલી બિટર મેડિસિન્સ હોય, બટ સ્ટીલ પીપલ પે હ્યુજ અમાઉન્ટ ફોર ઇટ. ઘણા બધા હવે એવી ડિસીઝ છે લાઈક કેન્સર એન્ડ ઓલ, તો એમાં કેટલી મેડિસિન્સ છે, એની માટે કેટલા એક્સપેન્સીસ થાય છે, બટ સ્ટીલ દે હેવ ટુ કન્ઝ્યુમ ઇટ ટુ ક્યોર ધેર ડિસીઝ. એ લોકોને જે પ્રોબ્લેમ છે એને ક્યોર કરવા માટે બિટર મેડિસિન્સ પણ છે એ યુઝફુલ પ્રૂવ થાય છે. સો વી કેન સે દેટ ઇટ ડઝ નોટ ઓલવેઝ મીન એન્જોયમેન્ટ. The next topic is utility is relative. Now you know that utility is a subjective concept. Utility changes from individual to individual, time to time and from place to place. Yes, utility છે ને ક્યારે always same ન હોય. It changes from person to person. It changes from time to time and it changes from place to place. અત્યારે વિન્ટર આવી ગયું તો તમારે સ્વેટરની રિક્વાયરમેન્ટ છે, પણ સમરમાં તમારે સ્વેટરની રિક્વાયરમેન્ટ હોય? ઓબ્વિયસલી નોટ. તો જુઓ, અત્યારે સ્વેટરની યુટિલિટી છે, પણ કદાચ 3 months પછી એની કોઈ યુઝફુલનેસ હશે જ નહીં. પ્લેસ ટુ પ્લેસ, અત્યારે અહીંયા વિન્ટર છે, પણ તમે કોઈ બીજા કન્ટ્રીમાં જાઓ અને ત્યાં સમર હોય, તો જુઓ પ્લેસ ચેન્જ થાય તો એ જ સ્વેટર છે એની કોઈ યુઝફુલનેસ, કોઈ યુટિલિટી છે જ નહીં. તો આ યુટિલિટી છે એ પર્સન ટુ પર્સન, ટાઈમ ટુ ટાઈમ અને પ્લેસ ટુ પ્લેસ છે એ ચેન્જ થાય. પર્સન ટુ પર્સન કેવી રીતે ચેન્જ થાય? તો એ મેં તમને હમણાં જ સમજાવ્યું. સમ પીપલ લાઈક ટુ સ્મોક, તો એ લોકો માટે સિગરેટ છે એમાં યુટિલિટી છે, પણ અમુક લોકો છે દે ડોન્ટ લાઈક સ્મોકિંગ. એટ દેટ ટાઈમ ઇટ ઇઝ નોટ યુઝફુલ ફોર ધેમ. એટલે યુટિલિટી છે ને એ ઓલવેઝ સેમ ન હોય. ઇટ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન, ટાઈમ ટુ ટાઈમ એન્ડ પ્લેસ ટુ પ્લેસ. સો ધીઝ ઓલ આર ધ રીઝન્સ કે આપણે કહી શકીએ કે યુટિલિટી છે ને એક રિલેટિવ ટર્મ છે. આપણે એને કમ્પેર કરી શકીએ, એકબીજાની સાથે કમ્પેર કરવાનું. આપણે કેમ એવું કહીએ કે પુઅર્ટી છે એ રિલેટિવ ટર્મ છે, કે એક પર્સનના કમ્પેરમાં બીજો પર્સન છે એ પુઅર છે, પણ એક જે પુઅર પર્સન છે એ એનાથી પુઅર પર્સનની કમ્પેરમાં રીચ છે. તો આ રિલેટિવ ટર્મ છે. સેમ વે યુટિલિટી છે એ રિલેટિવ ટર્મ છે. હું અને મારી સાથે કોઈ એક બીજી વ્યક્તિ છે, એની મારી માટે સેલફોન છે એ યુઝફુલ છે, પણ એ બીજી વ્યક્તિને સેલફોનનો કોઈ યુઝ જ નથી. તો એવું તો નથી કે સેલફોન ડઝ નોટ પોઝેસ એની યુટિલિટી, બટ we can say that cell phone is useful for me but it is not useful for the other person. So it changes from individual to individual. The next topic is types of utility. Yes, there are total 3 types of utility. The first is form utility, the second is time utility and the third is place utility. The first type is form utility. Form utility is the utility which is created by changing the form of the commodity or the material. તમારી પાસે કોઈ મટીરિયલ છે એનું તમે આખો ડિફરન્ટ ફોર્મમાં કન્વર્ટ કરો અને પછી એને યુઝ કરો ને, તો એને ફોર્મ યુટિલિટી કહેવાય. સે ફોર એક્ઝામ્પલ વુડ. When wood is transformed into chair,
ઇટ ક્રિએટ્સ યુટિલિટી, રાઈટ? કે વુડનો તમારી માટે કોઈ યુઝ નથી, બટ ચેર છે એને તમે બેસવા માટે યુઝ કરી શકો છો. અનધર એક્ઝામ્પલ, કોટન જે ખેતરમાં છે એ કોટનનો તમારી માટે કોઈ યુઝ નથી, પણ એ કોટનમાંથી વેન ઇટ બિકમ્સ કોટન મટીરિયલ એન્ડ આફ્ટર દેટ કોટન મટીરિયલ વી ટ્રાન્સફોર્મડ ઇટ ઇન્ટુ અ ક્લોથ્સ, એટ દેટ ટાઈમ યુટિલિટી ઇઝ ક્રિએટેડ. એટલે કોઈ પણ રો મટીરિયલ છે એને આપણે કોઈ કોમોડિટીના ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરીએ તો એની યુટિલિટી છે એ ક્રિએટ થાય છે, અને એને આપણે ફોર્મ યુટિલિટી કહેવાય છે. એટલે તમે જુઓ, વુડમાંથી ચેર બની ગઈ તો વુડનું ફોર્મ ચેન્જ થઈ ગયું, કોટનમાંથી કોટન ક્લોથ્સ બની ગયા તો એ કોટનનું ફોર્મ છે એ ચેન્જ થઈ ગયું. સો when we are transforming certain material into a particular commodity, at that time utility is created, and that is why in the market આજે ટ્રાન્સફોર્મ્ડ પ્રોડક્ટ્સ છે ને એની પ્રાઇસ છે એ ઓલવેઝ વધારે હોય. વુડ કરતાં વુડન ચેરની પ્રાઇસ છે એ હાઈ હોય, કોટન કરતાં કોટન ક્લોથ્સ છે એની પ્રાઇસ હાઈ હોય. એનું રીઝન છે કે એને એક આખી પ્રોસેસ કરી અને આપણે ફાઇનલ અલ્ટિમેટ ફિનિશ ગુડ્સ છે એ પ્રોડ્યુસ કરીએ છીએ, એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ધ ફોર્મ યુટિલિટી. વેન વી ટ્રાન્સફોર્મ સર્ટેન મટીરિયલ ઇન્ટુ અ કોમોડિટી, at that time market price of that commodity is higher as compared to the material from which it is made. The second point is time utility. Time utility is created by moving commodity from one point of time to the another point of time. એક્ઝામ્પલથી ટાઈમ યુટિલિટી સમજીએ કે ઓફ સિઝન હોય ને, સી ફોર એક્ઝામ્પલ તમે અત્યારે વિન્ટરમાં એર કન્ડિશનર પરચેસ કરવા જાઓ ને તો કમ્પેરેટિવલી એમાં યુ કેન ગેટ અ હાઈ ડિસ્કાઉન્ટ, બટ વેન યુ આર ગોઈંગ ટુ પરચેઝ ઇટ ઇન સમરમાં એર કન્ડિશનરના પ્રાઇસીસ છે ને એ ઇન્ક્રીઝ થઈ જાય. એનું રીઝન છે ત્યારે એની ડિમાન્ડ છે એ ખૂબ ઇન્ક્રીઝ થઈ ગઈ હોય. તો શું કરે, ઘણા લોકો એવું કરતા હોય કે ઓફ સિઝન છે ને એમાં સ્ટોક પરચેસ કરી લે અને જ્યારે એની સિઝન આવે ને ત્યારે એને માર્કેટમાં પાછું સેલ કરે. એક્ઝામ્પલ લઈએ તો સમ સેલર્સ ડુ ઇટ કે હવે ક્રિસમસ આવે છે કે પછી સંક્રાંત આવશે, મકર સંક્રાંતિ, તો અત્યારથી કાઇટ્સ છે એ હોલસેલ પ્રાઇસમાં પરચેસ કરી લેશે અને મકર સંક્રાંતિ જ્યારે આવશે ત્યારે એને માર્કેટમાં સેલ કરશે. તો ઇટ ઇઝ નોન એઝ ધ ટાઈમ યુટિલિટી, કે તમે એક પોઈન્ટ ઓફ ટાઈમમાંથી બીજા પોઈન્ટ ઓફ ટાઈમમાં જ્યારે તમે એ પ્રોડક્ટને સેલ કરો તો એની તમને વધારે પ્રાઇસ મળે, ઓર યુ કેન સેલ ઇટ ઇન ટુ ધ માર્કેટ. The third point is place utility. Yes, place utility is created by changing the place, that is transforming the commodity from one place to another place. When we move certain commodity from one place to another place, it is known as the place utility. Say for example, seashore છે, દરિયા કિનારો, ત્યાં સેન્ડ છે એ એમને પડી હોય, એનો કોઈ યુઝ નથી, બટ એ જ સેન્ડને ત્યાંથી આપણે લઈ આવી અને જ્યારે બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનમાં યુઝ કરીએ, એટ દેટ ટાઈમ યુટિલિટી ઇઝ ક્રિએટેડ, રાઈટ? કે દરિયા કિનારે એ સેન્ડ છે એમને જ પડી હોય, પણ વી કેન યુઝ ઇટ ફોર constructing a building, so utility is created. સેમ વે એક્ઝામ્પલ લઈએ સોલ્ટનું, રાઈટ? મીઠું છે એવી જ રીતે સીશોર દરિયા કિનારે બને, પણ ત્યાં એનો કોઈ યુઝ જ નથી, પણ એ જ સોલ્ટને પ્રોસેસ કરી અને આપણે જ્યારે અહીંયા લઈ આવી તો સોલ્ટ તમે આમ બહુ નાની વસ્તુ છે, બટ સોલ્ટ વિના આપણે એક પણ દિવસ ન રહી શકીએ, રાઈટ? કે એના વિનાનું જમવાનું સોલ્ટ વગરનું આપણને ભાવે જ નહીં. તો જો આ એક પ્લેસ યુટિલિટી ક્રિએટ કરેલી છે. સો વી કેન સે દેટ પ્લેસ યુટિલિટી શું છે? From a place of plenty to a place of scarcity, we are transforming commodity. આપણે કોમોડિટીને એવી જગ્યાએથી ટ્રાન્સફોર્મ કરીએ છીએ કે જ્યાં પ્લેન્ટી ઓફ દેટ થિંગ ઇઝ અવેલેબલ, અને આપણે એને ક્યાં ટ્રાન્સફર કરશું કે જ્યાં એની સ્કેરસિટી છે. અત્યારે જો સેન્ડનું ઇમ્પોર્ટન્સ આપણને અત્યારે જ ખબર પડે કે જ્યારે આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરતા હોય, પણ દરિયા કિનારે જાઓ તો બધે તમને સેન્ડ જ રેતી જ જોવા મળે, તો ત્યાં આપણને તેનું ઇમ્પોર્ટન્સ ન સમજાય. સો ઇટ ઇઝ નોન એઝ ધ પ્લેસ યુટિલિટી ઇન વિચ વી આર ટ્રાન્સફોર્મિંગ ગુડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર place. So these three are the types of utility. First is form utility, which means, again I am telling you the meaning of all three types in brief. Form utility means when we are converting a form of particular material into a commodity or one form into another form, it is known as the place utility.
Time utility means when we are moving a commodity from a particular point of time to another point of time. And place utility means when we are moving commodity from one place to another place. The next topic is measurement of utility. Yes, how we can measure utility. હવે યુઝફુલનેસ છે એને કેવી રીતે મેજર કરવી? આપણે હમણાં જ સમજ્યા કે યુટિલિટી ઇઝ અ સાયકોલોજીકલ કન્સેપ્ટ, એન્ડ વેન ઇટ ઇઝ સાયકોલોજીકલ કન્સેપ્ટ વી કેન નોટ મેજર ઇટ. વી કેન નોટ મેજર અવર લેવલ ઓફ સેટિસ્ફેક્શન. તમે સેટિસ્ફેક્શનને ક્યારે કિલોગ્રામમાં કે સેન્ટીમીટરમાં કે કોઈ રીતે મેજર કરી શકો છો? કિલોમીટરમાં મને આટલું સેટિસ્ફેક્શન મળ્યું? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. બટ સ્ટીલ we will try to measure કે આપણને કેવી રીતે સેટિસ્ફેક્શન મળે છે એ આપણે મનીની ટર્મ્સમાં કમ્પેર કરી અને આપણે એ સેટિસ્ફેક્શનને ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ. સો utility cannot be measured because it is a psychological concept, but according to a famous British economist, utility can be measured with the help of money. Yes. એક જ એક્ઝામ્પલથી સમજાવું. તમે જ્યારે માર્કેટમાં ક્લોથ્સ પરચેસ કરવા જાઓ છો, રાઈટ? હવે તમને એક કુર્તી છે એ ગમી ગઈ છે અને એ કુર્તીની પ્રાઇસ છે એ 1000 રૂપીસ છે અને સાવ પ્લેન છે, સિમ્પલ છે, એમાં કોઈ ડિઝાઇન નથી, જસ્ટ સિમ્પલ કુર્તી છે. હવે તમે શું વિચારશો કે 1000ની કમ્પેરમાં આ કુર્તીમાં કંઈ છે નહીં. ઇટ મીન્સ ઇટ ડઝ નોટ સેટિસ્ફાય યોર વોન્ટ. એટલે તમે જુઓ, મની સાથે તમે યુટિલિટીને કમ્પેર કરી શકો છો. તમે એવું એક્સપેક્ટ કરો છો કે વેનેવર આઈ એમ સ્પેન્ડિંગ 1000 રૂપીઝ એટ દેટ ટાઈમ આઈ શુડ ગેટ સેટિસ્ફેક્શન વિચ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર મોર દેન રૂપીઝ 1000. સો યુટિલિટી કેન બી મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ મની. સો it is very difficult to quantify the utility in exact manner, but we cannot say anytime we cannot say how much utility do we get from a particular thing. કોઈ પણ કોમોડિટીમાંથી આપણને કેટલી યુટિલિટી મળી ને એ ખબર ન પડે. તમે એક પિઝા ખાઓ છો તો તમને ખબર પડે કે મને કેટલું સેટિસ્ફેક્શન મળ્યું? નો, બટ યુ કેન સે ધેટ ઓ આઈ એમ સેટિસ્ફાઈડ ધેટ મારી હંગર હતી એ અત્યારે મને ભૂખ લાગી હતી, એ ભૂખ છે એ હવે મને એમાં સેટિસ્ફેક્શન મળી ગયું, મારી હંગર સેટિસ્ફાઈ થઈ ગઈ. તો આપણે એને કમ્પેર કરશું આપણે એના મની સાથે. Now we will understand this with the help of an example. Two persons છે, Mr. X and Mr. Y. હવે Mr. X છે એ 1000 રૂપીઝનો મિસ્ટર એક્સ છે એ માર્કેટમાંથી 10,000 રૂપીઝનો સેલફોન પરચેસ કરી શકે છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે સેલફોનની છે યુટિલિટી મિસ્ટર એક્સ માટે 10,000 રૂપીઝ જેટલી છે. બટ if some other person, as I have told you, Mr. Y, is ready to pay for the same cell phone for 15,000, at that time we can say that Mr. Y માટે એ સેલફોનની યુટિલિટી છે એ 15,000 જેટલી છે. તો આપણે અહીંયા એવું ન કહી શકીએ. એકચ્યુઅલી છે ને, ધીસ મેથડ ઓફ મેઝરિંગ યુટિલિટી ઇઝ ઓબ્જેક્શનેબલ. આમાં એક ઓબ્જેક્શન ક્રિએટ થાય છે. એનું રીઝન છે કે મિસ્ટર વાય મે બી મચ વેલ્ધીયર, હી મસ્ટ પોઝેસ મોર વેલ્થ દેન મિસ્ટર એક્સ. એટલે અહીંયા શું થશે કે મિસ્ટર વાય માટે એ વસ્તુનું ઇમ્પોર્ટન્સ વધારે છે એઝ મિસ્ટર એક્સ. બટ ઇફ ધીસ ઇઝ સો, યુટિલિટી ઓફ ધેટ સેલ ફોન મે બી લેસ ફોર મિસ્ટર વાય દેન મિસ્ટર એક્સ. એટલે અહીંયા આપણે શું કહી શકીએ કે સેમ સેલફોન છે, મિસ્ટર એક્સ એના 10,000 પે કરે છે, મિસ્ટર વાય એના 15,000 પે કરે છે. પણ એનો મતલબ એવો નથી કે મિસ્ટર વાય માટે એ પ્રોડક્ટ વધારે યુઝફુલ છે. બટ શું કામ મિસ્ટર વાય 15,000 પે કર્યા? બિકોઝ હી ઇઝ મોર વેલ્ધીયર દેન મિસ્ટર એક્સ. મિસ્ટર એક્સ કરતાં મિસ્ટર વાય પાસે વધારે પૈસા છે. તો એનો મતલબ એવો તો નથી ને કે એને એ વસ્તુનું ઇમ્પોર્ટન્સ વધારે છે. ઇટ મે પોસિબલ દેટ ધેટ સેલ ફોન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ મિસ્ટર એક્સ એઝ કમ્પેર ટુ મિસ્ટર વાય. સો વી કેન સે દેટ the importance of rupee is different for different persons. બધા લોકો માટે મનીનું ઇમ્પોર્ટન્સ છે ને એ ડિફરન્ટ હોય છે. સો વી કેન નોટ યુઝ મની in the
કેલ્ક્યુલેશન ઓફ યુટિલિટી. આપણે મનીને યુટિલિટી મેજર કરવા માટે યુઝ ન કરી શકીએ, કારણ કે દરેક પર્સન માટે મનીનું ઇમ્પોર્ટન્સ છે એ ડિફરન્ટ છે. મેં હમણાં જ તમને એક કુર્તીનું એક્ઝામ્પલ આપ્યું કે 1000ની સાવ સિમ્પલ કુર્તી છે, એ તમને કદાચ તમારી વોન્ટ સેટિસ્ફાય ન થતી હોય, પણ તમારા કરતાં જે ખૂબ રીચ છે એ લોકોને શું હોય કે 1000માં જ આટલી ફાઇન કુર્તી છે, સિમ્પલ કુર્તી છે, then they will purchase it. So it differ from person to person. The importance of money is different for different person. Maybe આપણે અત્યારે સેલફોનનું જ એક્ઝામ્પલ લઈએ. આઈફોન છે એ ઘણા લોકો માટે બહુ એક્સપેન્સિવ છે, બટ ફોર સમ પીપલ ઇટ ઇઝ નોટ એક્સપેન્સિવ એટ ઓલ. The reason is they are more wealthier than the other person. So ultimately we can say that utility, we cannot measure the utility in the form of money. So according to modern economists, utility is measurable neither in theory nor in the practice. તમે થિયોરિટિકલી કે પ્રેક્ટિકલી ક્યારેય યુટિલિટીને મેજર કરી જ નથી શકતા. ઇટ ઇઝ ઓનલી કમ્પેરેબલ. યુ કેન ઓનલી કમ્પેર વન થિંગ વિથ ધ અનધર. યુટિલિટી મેજર ન થાય, પણ એને તમે કમ્પેર કરી અને લેવલ ઓફ સેટિસ્ફેક્શન છે એને ફાઇન્ડ આઉટ કરી શકો. સે ફોર એક્ઝામ્પલ ટી એન્ડ કોફી. કોફી છે, એક કપ કોફી છે એ તમને કેટલી એની યુટિલિટી છે ને એ તમને ક્યારેય એવી રીતે મેજર ન કરી શકો, પણ હા તમે એમ કહી શકો કે નો, આઈ લાઈક કોફી મોર દેન ટી, ઓર આઈ લાઈક ટી મોર દેન કોફી. એટલે એક વસ્તુ કરતાં બીજી વસ્તુ છે એ તમને વધારે સેટિસ્ફાય કરે છે, એવી રીતે તમે એને કમ્પેર કરી અને મેજર કરી શકો. બટ એક્ઝેક્ટલી યુ કેન નોટ કમ્પેર ધ or you cannot measure the utility. So ultimately we can say that utility cannot be measured neither in theory nor in practical terms. The next point is characteristics of utility. Yes, utility na features kya છે? Utility is subjective. Yes, as we have discussed earlier, utility છે એ subjective term છે. I told you right કે it is a psychological concept. It resides in our mind. Utility છે ને આપણા માઇન્ડમાં હોય છે. કઈ વસ્તુ આપણને કેટલું સેટિસ્ફેક્શન મળે છે. જે લોકોને સિગરેટથી સેટિસ્ફેક્શન મળે છે એ લોકોને સાયકોલોજીકલ સેટિસ્ફેક્શન હોય. વી નો દેટ સિગરેટ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ, એના કોઈ બેનિફિટ છે જ નહીં, પણ તોય એને સાયકોલોજીકલ એમાંથી કંઈક સેટિસ્ફેક્શન મળે છે. એન્ડ યુટિલિટી ડઝ નોટ રેસાઇડ્સ ઇન એની ઓફ ધ કોમોડિટી. યુટિલિટી છે ને કોઈ કોમોડિટીમાં નથી હોતી. ઇટ ઇઝ ઓનલી ઇન અવર માઇન્ડ. સો માર્જિનલ યુટિલિટી ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ટેન્સિટી ઓફ અવર ડિઝાયર. તો માર્જિનલ યુટિલિટી શેના ઉપર ડિપેન્ડ કરે કે આપણને કેટલી ડિઝાયર છે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટની. તમે અત્યારે બધા પાસે સેલફોન છે, સ્માર્ટફોન્સ છે, અને તમારી પાસે જો એક પાસે સ્માર્ટફોન ન હોય તો તમારી માટે એ સ્માર્ટફોનની કેટલી નીડ હોય, કેટલી ડિઝાયર હોય, તો એના ઉપર એની યુઝફુલનેસ ડિપેન્ડ કરે. હવે તમારી પાસે સેલફોન નથી પણ મારી પાસે છે, તો મારી માટે એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ ન હોય જેટલું તમારી માટે છે. શું કામ? બિકોઝ યુ ડો નોટ હેવ, તમને એની વધારે ડિઝાયર છે, તમારે સેલફોનની વધારે રિક્વાયરમેન્ટ છે. સો વી કેન સે દેટ માર્જિનલ યુટિલિટી ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ટેન્સિટી, એટલે એની તીવ્રતા, કેટલી નીડ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જેટલી વધારે ઇન્ટેન્સિટી એટલી જ વધારે એની માર્જિનલ યુટિલિટી. હાયર ધ ઇન્ટેન્સિટી, હાયર વિલ બી ધ માર્જિનલ યુટિલિટી ઓફ અ પર્ટિક્યુલર commodity. The second characteristic is utility is relative also. Yes, utility is a relative term. It changes from person to person, place to place and time to time. આપણે કીધું ને કે યુટિલિટી છે ને દરેક માટે ડિફરન્ટ હોય. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર માઇન્ડ, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ કે તમારી માટે આ વસ્તુ છે એ કેટલી ઇમ્પોર્ટન્સ છે. The third is it depends on the knowledge. Yes, utility depends on the knowledge also. A person who is a poet, કોઈ પર્સન છે કે જે પોએટ છે એને પોએટ્રીઝ રીડ કરવામાં જેટલું એન્જોયમેન્ટ મળતું હોય એવું એન્જોયમેન્ટ ઇલિટરેટ પર્સનને ન મળે, રાઈટ? એટલે આ યુટિલિટી છે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ નોલેજ કે તમારી પાસે કેટલું નોલેજ છે. સમટાઇમ્સ ઇટ ઇઝ પોસિબલ કે જે લોકોને સ્પેશિયલ આવી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, તમારા ઇન્ટરેસ્ટની વસ્તુ હોય, એનો મતલબ એમ કે યુ પોઝેસ નોલેજ અબાઉટ દેટ થિંગ. એટલે તમારી જ કમ્પેરમાં તમારા કોઈ બીજા
ફ્રેન્ડ્સ છે એને એ વસ્તુનું કોઈ નોલેજ જ નથી, તો એમાં એને કોઈ એન્જોયમેન્ટ મળે નહીં. ક્રિકેટનું એક્ઝામ્પલ લઈ લો. ઇફ યુ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ક્રિકેટ, દેન ડુ યુ એન્જોય, કેન યુ એન્જોય ક્રિકેટ? ઓબ્વિયસલી નોટ. બટ who knows everything about cricket can enjoy that thing. એટલે કોઈ પણ કોમોડિટી છે એની યુટિલિટી છે એના નોલેજ ઉપર ડિપેન્ડ કરે. The fourth point is utility is ethically neutral. It means it does not mean always enjoyment or usefulness. યુટિલિટી છે ને એ હંમેશા એન્જોયમેન્ટ ન હોઈ શકે. આપણે મેડિસિનના એક્ઝામ્પલથી એ જ સમજ્યા. મેડિસિન ખાવામાં કોઈને મજા ન આવે બિકોઝ ઇટ ઇઝ બિટર, કડવી લાગે, બટ સ્ટીલ ઇટ possess utility because it can cure many diseases. The fifth point is utility of a commodity increases with additional use of it. Yes, કોઈ પણ કોમોડિટીના જેમ જેમ એડિશનલ યુઝીસ ઇન્ક્રીઝ થતા જાય ને એમ જ એની યુટિલિટી ઓર યુઝફુલનેસ છે એ ઇન્ક્રીઝ થતી જાય. આપણે પ્લાસ્ટિકનું એક્ઝામ્પલ લીધું. એક પ્લાસ્ટિક છે એનો કોઈ આપણી માટે યુઝ નથી, પણ એ જ પ્લાસ્ટિકને જ્યારે આપણે ડિફરન્ટ કોમોડિટીઝમાં ટ્રાન્સફોર્મ કરીએ તો એ આપણી માટે ઘણું યુઝફુલ છે, રાઈટ? તો આવી જ રીતે કોઈ પણ કોમોડિટીઝ છે, રો મટીરિયલ છે, એનો આપણી માટે કોઈ યુઝ નથી, પણ જ્યારે એને આપણે ફાઇનલ ફિનિશ્ડ પ્રોડક્ટ્સમાં કે જે યુઝફુલ વી કેન કન્ઝ્યુમ દેટ થિંગ, એવી પ્રોડક્ટમાં આપણે કન્વર્ટ કરીએ, ટ્રાન્સફોર્મ કરીએ, એટ દેટ ટાઈમ ઇટ possesses utility. So and the last point is utility is not measurable, it can be compared only. એ તો આપણે હમણાં જ જોયું કે યુટિલિટીને તમે ક્યારેય મેજર નથી કરી શકતા. neither in theory nor in practice. Practically કે theoretically to measure the utility it is not possible, and we can only compare the utility of a particular commodity. આપણે જ્યારે કોઈ પણ બે પ્રોડક્ટને એકબીજા સાથે કમ્પેર કરીએ, એટ ધેટ ટાઈમ વી કેન ફાઇન્ડ આઉટ દેટ ધીસ પ્રોડક્ટ ઇઝ મોર યુઝફુલ એઝ કમ્પેર ટુ ધીસ પ્રોડક્ટ. બટ અગેન ઇટ વિલ ડિપેન્ડ on a person because it changes from person to person. It is a psychological concept. So for one person it may be useful, but at the same time for another person it is useless. So it is a psychological concept. It cannot be measured, it can be compared only. So it was all about the characteristics of the utility. Total આપણે 5 પોઈન્ટ આજે ડિસ્કસ કર્યા. The first one was meaning of utility. The second one, utility is relative concept. The third is types of utility. The fourth is measurement of utility. And the fifth is characteristics of યુટિલિટી. એટલે આ બહુ ઇઝી કન્સેપ્ટ હતો, બેઝિક, કે કોઈ પણ વસ્તુની યુઝફુલનેસ છે, એનો મિનિંગ શું છે, કેવી રીતે કોઈ પણ વસ્તુ કોમોડિટી છે જો આપણી હ્યુમન વોન્ટ્સ છે સેટિસ્ફાય કરી શકે, એટ ધેટ ટાઈમ વી કેન સે દેટ ધેટ કોમોડિટી પોઝેસીસ યુટિલિટી, કે આ વસ્તુ છે એ આપણી માટે યુઝફુલ છે તો આપણે એને યુટિલિટી કહી શકીએ. એટલે યુટિલિટીનો સિમ્પલ મિનિંગ છે યુઝફુલનેસ, હાઉ ઇટ કેન સેટિસ્ફાય અવર નીડ્સ એન્ડ વોન્ટ્સ. And if a particular commodity can satisfy our needs and wants, it possesses utility. But if a particular commodity fails to satisfy human wants, at that time it does not possess any utility or usefulness. So we will continue the same chapter in our next session. Thank you very much. See you all in our next session. Bye bye. Have a great day.